શહેરના સુભાષનગર વિસ્તારમાં એક યુવાન ઉપર 4 થી 5 શખ્સોએ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાંથી ઇજાગ્રસ્ત યુવાન કુંભારવાડા ભાગી જતા ત્યાંથી પણ તેમને 5 થી 6 લોકો આવીને છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ભાવનગર શહેરના આનંદનગર સોમનાથ વિસ્તારમાં નજીવી બાબતને લઈને જતીનભાઈ મુકેશભાઈ કંટારિયાને બોલાવીને 5 થી 6 જણા લોકોએ ભેગા થઈને મૂંઢમાર મારવામાં આવ્યો હતો, જ્યારે જતીનભાઈ કુંભારવાડા તેના મિત્રોના ઘરે જતા તમામ શખ્સો ત્યાં આવીને માથાકૂટ કરીને જતીનભાઈ ઉપર 2 છરીના ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મારું નામ સત્યન મુકેશભાઈ કંટારિયા છે। બનાવ આનંદનગર સોમનાથ મંદિરે બન્યો છે। મને એનો ભાઈ મારી હારે હતો અને મને એનો ફોન આવ્યો એના ભાઈનો ભાજીનો। મને એમ કીધું કે તમારા ભાઈને કે ક્યાં મારે રાખો છો? મેં એમ કીધું મારી હારે ભાઈ નથી, મેં કીધું બરાબર। તો એ માન્યો નહીં, એટલે એ સીધો પછી ડાયરેક્ટ મને કે સોમનાથે તું આવી કે હું સોમનાથે ગયો ના હાથ 2-3 ગાડી આવી, બરાબર। 2-3 ગાડી આવીને સીધી મારી ઉપર ઠપાટુના ઘા કરવા મળ્યા એ લોકો બધા, અને ઠપાટુના ઘા કરીને પછી હું બીકના મારે સીધો કુંભારવાડા જોઈ ગયો। પછી મને ફોન કરીને મારા ઘર આગળ ગયા, છરીઓને એવું બધું લઈને, ધારિયાને એવું બધું લઈને, અને પછી હું કુંભારવાડા જોઈ ગયો હતો। કુંભારવાડા મારા ભાઈબંધના ઘરે, દાઉદના ઘરે જોઈ ગયો હતો। ત્યાં પછી પાછા એ લોકોને ખબર હતી, મેં એ લોકોને ફોનમાં મને કીધું એટલે કે તું ક્યાં છે? મેં કીધું એને કુંભારવાડા છું, એટલે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હું કુંભારવાડા આ જગ્યાએ છું એમ। એટલે ત્યાં સુધી એ લોકો 7-8 ગાડીઓ લઈને, ક્રેટા હતી, એક વર્ના હતી, એક 2 એક્સેસ હતી, એક એવેન્જર હતી, એવી બધી ગાડીઓ હતી બધી, અને 20 થી 25 જણા જેવું હતા। ત્યાં આવીને પછી શું થયું? ત્યાં આવીને પછી મારી ઉપર હું ભાગ્યો, પહેલાં એ લોકો આવ્યા એટલે હું ભાગ્યો, એટલે કારખાનામાં ને કારખાનું હતું ત્યાં કારખાનામાં કરી ગયો। કારખાનામાં કરી ગયો પછી ત્યાંથી મને વાળ પકડીને બહાર કાઢ્યો અને મને સીધી છરીનો ઘા કર્યો મારી ઉપર। કોણ કોણ હતું? નામ શું છે? એકનું નામ મેહુલ ઉર્ફે પોચો, અને સાગર મગનભાઈ પરમાર ઉર્ફે ભૂરો, એક ગોપાલ ભાજી ટીંચો, અને બીજા અજાણ્યા ઈસમ હતા।